હાય. હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે. કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાથી. હા બ્રનલા. હા બોલ. સુરતની ટિકિટ કરાવી દો. શું કરવા? મારે શોપિંગ કરવા જવું છે. યા શું શોપિંગ કરવા જવાનું તારે? મારે સાડી લેવી છે, કુર્તી લેવી છે, ડ્રેસના કાપડ લેવા છે, બધું ઘણું બધું લેવું છે. હા તો તારો ભાઈ તો બધું અહીંયા મળે છે. હા તો અહીંથી લેવડાવી દો હેડો. ફસાવાના થતા હે. હેલા. હા બોલ. તમે મારા પપ્પા વિશે શું વિચારો? સાચું કહું ને તો હું કાયમ તારા પપ્પા માટે એવું જ વિચારું છું કે આટલો બધો હોશિયાર અને ચતુર માણસ હોવા છતાં એને આવડી મોટી ભૂલ કેવી રીતે કરી. આમ શું કરે છે? થઈ છે તારા બાપાથી ભૂલ અને ભોગવવી મારે પડે છે. હેલા. હા બોલ. આજ ખાવામાં શું બનાવું? હે મારા બાપ તો કકરાટ કર્યા વગર જે બનાવે ને એ બધું ખાઈ લેશું. એ ભગવાન, તમે ચઈ ખાતા નહીં અને આવું નવું કહો અને પછી ખાવા બેહને એટલે મોઢું બગાડે કરતા હોય. હા પણ તો ભાજી પાવનું કઈ ખીચડી કઢી ખવડાવે તો પછી બધા મોઢું જ બગાડે તને. તે દિવસે પણ અમે બધા બહાર બેઠા હતા અને મારું મોડું થઈ ગયું એટલે મેં પછી બનાવી દીધું હા ખીચડી કઢી. પણ કેવા ચિયા બ્રહ્માંડમાં એવું લખેલું હોય કે ભાજી પાવ કીધું હોય ને ખીચડી કઢી બની જાય. હા પણ એ બધું શાક બાફવું ને પછી પાવ મંગાવો પાછા તમે તો આવતા રહો. પણ ના પૂછતી હોય તો અમારા બાપ જે બનાવવું એ બનાવી નાખતી હોય તો સીધે સીધું. પણ પૂછ્યું તો તમને સારું લાગે. અરે સારું લાગે. હમણાં 2 દાડા પહેલા તે શું પૂછ્યું તું હા તે પૂછ્યું તો કે કાળા કલરનો ડ્રેસ પહેર પિંક કલરનો. મેં તને કીધું કે કાળા કલરનો પહેર સારો લાગશે તને, તું આમ શ્યામ હરખી હે ને તો કાળામાં સારી લાગે. ના કે મને પિંક કલરનો. તો શું જા તમારા મને પૂછતી હશે? પૂછવાનું હોય તો સારું લાગે થોડું. કેમ થાય કે એડો ભાઈ પૂછે હે પણ પૂછીને મારું માનતી તો હે નહીં તું. જે દિવસે નહીં માનતી આ રોજ કાયમ તમે તો કાયમ મારો જ વાંક કાઢતા હોય. તારો વાંક કાઢું મારા બાપ તો અમને પૂછીશ જ નહીં. કહો તારે જે બનાવવાનું એને બનાવી નાખ, પહેરવાનું એને પહેરી નાખ. કોક મહેમાન આવે તારે તમે આવું જ કરતા હોય. તમે જ બોલ બોલ કરતા હોય એટલે મારી તો કેવી સાપ પડે. સાપ પાડવાની જરૂર નહીં, બધાને ખબર જ છે કે તું કદાચ છે. ઈ બધા આવે ને ત્યારે હું તમને પૂછું તો એમ થાય કે હા ભાઈ ભાવેશભાઈ નું થોડુંક માન. અરે મારા ભાઈબંધો રાખલો નહીં બધા આયા હતા. મેં તને પૂછ્યું કે ગોવા જવું હે કે મહાબળેશ્વર? કે ના એક જગ્યાએ નહીં, મારા બાપના ઘરે જવું હે. તો પણ તાણે હે ને એ ગોવા જવાની જરૂર હતી ત્યારે? તો તારો બા ચાર જવાનું, તને લઈને ચાર જવી. તારા બાપના ઘરે તો તું હતી. આ તો કોક દિવસ તો વેકેશન કરો એ અમારે ફ્રેશ થઈને મજાનું રહેવા થાય. એ મારા બાપ આ હિમાની ના વેકેશન પડે તાણે તું ત્યાં જ હોય હે 2 મહિના. તો જવું જો ને મમ્મીને મળવા તો વાત કરે છે. તો ત્યાં જ રહી હોત તો અહીં મારું લોહી પીવા શું કરવા આવી તું? પરણાવે ની સોડિયાને ઘરે ને ઘરે કોઈ રાખે? હા બાપાએ પરણાવીનો તો ભાર ઓછો કરી નાખ્યો, મારા ખભે ભાર નાખી દીધો હે. તમે તો કાયમ મારા બાપાને આવું જ કહેતા હોય તારા બચારા. બાપાને કશું નહીં કહેતો. મારા બાપ તને કહું તું સુધરી જાય ને તો મારું લોહી પીતો બંધ થાય. માંડ હું ખાઈ ખાઈને આમ વધારું ને તા તો તું પી આમ તૈયાર જ બેઠી રહે. આ ખાઉં આવું આઈ જાઉં કઈ જાઉં આવું નકરી કૂતરાની જેમ પાછ કરતી હોય. હવે તમે કકરાટ કરવાનું બંધ કરવું હોય કે નહીં? તું કકરાટ કરે હે તારી એમને બનાવી નાખવાનું બધું ચેક બનાવવાનું નહીં. હા તો હવે તમને પૂછીશ જ નહીં. આ તો ના પૂછી મારા બાપ મને બોલાય છે જ નહીં. તું હા ખોટો કકરાટ કરો. લોહી પીતા વગર જવાનું કર. આભરણાલા હા બોલ. હું ભણતી હતી ને ત્યારે મારે સારા ટકા આયા ને તો મારા પપ્પાએ મને 1 લાખ રૂપિયાના દાગીના લઈ આપ્યા હતા. ઈમાં શું મોટી વાત છે. જાણે હું ભણતો તો નપાસ થયો તો ને, પાસ નહીં નપાસ થયો તો ને તો મારા બાપાએ મને 2.5 લાખની ઇકો લઈ આલી હતી. આજની તારીખમાં હું સ્કૂલ ભરતી કરું હિમાં. પાસ થવાની જરૂર જ નહીં, લેસન કોણ કરે? પણ ના કહેવાય તારો ભાઈ. બેટા મોટી થાય ને એટલે તાર મમ્મી જેવી ના બનતી હો. તાર મમ્મી કરતા પણ સારી બનશે. હેલા. હા બોલ. હું કોઈ દિવસ તમારા સપનામાં આવું? ના. પણ એમાં મારે શું કરવા? આ વિડિયો જોઈ બધાને પૂછી જો પોતાની બાયડી કોઈ દર સપનામાં આવે ખરી? માર જ કરતી હોય સાહેબ. હેલા. હા બોલ. કાલ તમે મને મારા મમ્મીને ઘરે લઈ જશો? ના. કોક દિવસ આ પાડો કે ઘસી ના જાઓ. 19 વર્ષ પહેલા બાપા એક વખત આ પાડી હતી. તાનનો અલાદીનના ચિરાગની જેમ રોજ ગહાતો જ જવું. માપ રાખો. એક દાડો કે મામાના ઘરે જવું, એક દાડો કે માસીના ઘરે જવું, એક દાડો કે મમ્મીના ઘરે જવું. અભી હાલ કચરો વારીને બેઠી હું. કચરો વેરતા નહીં નહીંતર આખા ઘરમાં કચરો વારીશ. પારલ તને એક વાત કહું? હા બોલો. આજ તો હું બજારમાં છું તો બિલકુલ તારા જેવી જ એક છોકરી દેખાણી મને. અચ્છા તો તમને ગમે? ના મને ના ગમી.
મને ખબર જ હતી કે ઈ મારા જેવી લાગે ને એટલે જ તમને ના ગમી. મને પહેલેથી જ એમ હે કે હું તમને ગમતી જ નહીં. એટલે બાપા એવું નહીં, પણ મેં એની સામું તારી ના જોઈ, પણ મને જેટલું જોયું ને એમાં જરીક જરીક તો ગમી રહી. જો હે ને, જો મને ખબર જ હતી તમે બધા પુરુષો આવા જ હોય. એટલે આમ તો ધ્યાન જ નહીં આપતા. અને આપણે કહેવી ને કે મારે તમારી જોડે વાત કરવી હોય તો કે મને ઊંઘ આવે છે કે. અને બીજાનો કોઈનો ફોન આવે તો કલાક સુધી વાત કરે બધી છોકરીઓ જોડે. એટલે બાપ. શું કરે છે, તને ઠીક છે, બધું પૂછવાનું. એટલે મારા બાપ તું શું બધું લઈ લઈને બેઠી છે યાર? મેં તને ખાલી એક વાત કીધી, એમાં તો તું કેટલું બધું બોલી. અને હજી બીજું કહું છો, આ સોસાયટી વાળા કોકે કીધું હોય ને કે હેડો ભાવેશભાઈ અમદાવાદ જવું, મહેસાણા જવું હોય તો તરત જ ઉપડી જાય. અને આપણે કીધું હોય કે મારે બજાર જવું હેડો ને તો તરત કે મારી જોડે ટાઈમ નહીં કે. એટલે મારા બાપ. અને આપણે પૂછીએ કે આ મને કેવું લાગે છે તો કે પહેલે જ જેવું આવ્યું આવું બધું કે આપણને બીજી છોકરીઓ કીધું હોય કે કેવું લાગે તો તરત એટલે જ તું કે. મારી પોતાની ઘરની છે ને એટલે હું તને એમ કહું તને જે ગમતું હોય એની પહેરી લે. તું તો બકા ગાડી થઈ જી. હા યાર તું મને છે ને, હું તને એક વાત કહું તો તું 70 વખતના બધા બારા કાઢે છે યાર. તાણે અને આ મારા માટે ટાઈમ નહીં, તમારા બધા માટે ટાઈમ એટલે આ તારી જોડે જ બેઠો હું યાર, શું ટાઈમ? જાણે હોય તાણે આવું જ કરતા હોય મારી જોડે. એ ભગવાન, હું કઈ એવું નહીં કરતો બકા. એને હું કોઈ છોડી સામું નહીં જોતો. તું મારા ઉપર વેમાન નહીં, બધા એવા હશે, હું નહીં એવો. મને કોઈ દિવસ ફરવા લઈ જાઓ તમે? એટલે ફરવા તો પણ ટાઈમ આવે તો લઈ જાઉં કે ચોમાસામાં મારે આમ હાવ સીઝન મંદી હોય તો હું તને ત્યાં ચોમાસામાં નહીં લઈ જતો. ગઈ વખતે શાસન લઈ જતો હું તને. ભાઈબંધો કે એટલે તરત જ ગમે તાણે જવાનું તમારે. એટલે મારા બાપ ત્યાં તો મોત લાવ્યું યાર મારું. દુકાનથી એમ મોડું આવવાનું, ભાઈબંધો આવે એટલે બે જવાનું. ને આપણે કેવી કે થોડા વહેલા આવજો ને તો કે ના મારી દુકાનેથી વહેલા ના આવાય. યાર મારા બાપ, તું તો બધી વાતમાં આવડી વાતમાં બધું કરવા માંડી યાર. અમે ખાવાની રાહ જોઈને બેઠા હોય કે હમણાં આવે ને એટલે ખાશું, હમણાં આવે એટલે ખાશું. અને ભાઈબંધો અંગત બહાર જતું રહેવાનું, નાસ્તો કરીને આવવાનું શાંતિથી. મારા બાપ, એ તો ખોટી વાત કરી દીધી તને. તને તો બોલાવાય જ નહીં. લ્યો મારા બાપ, તું તો લોહી પી જાય. કાંઈ મારી જોડે આવું જ કરે. હવે નહીં કરું મારા બાપ, હવે કોઈ વાતે નહીં કરું તારી જોડે. પપ્પા હા બેટા. એવી કઈ વસ્તુ હે કે જે તમને ગમે તો હે પણ સમજાતી નહીં? તાર મમ્મી મને ગમે તો હે, કાયદેસર ગમે. આજ સુધી સમજાણી નહીં મને. જો ને લા, આજે તમને કેવી લાગુ? તું હે ને આ તૈયાર થવાનું બંધ કરી દે યાર. ચમ માં દેખ તો મગજમાં છૂટાછેડાના વિચાર આવ્યા અને તું પાછું બધું બંધ કરાવી નાખે. હે પપ્પા, હા બેટા. તમારા લગ્ન સાદાઈથી થયા હતા કે ધૂમધડાકાથી? સાદાઈથી. ચમ મેં જ્યારે તારા મમ્મીને પહેલી વખત જોઈ ને તાણે જ મને સમજાઈ દીધું કે લગ્ન પછી આજીવન ધૂમ ધડાકા જ થવાના. ખોટો ખર્ચો કરવો. મમ્મી હા તું જે રીતે મને મારે છે એ જ રીતે તાર મમ્મીએ તને મારતી હતી. હાસ તો વળી, આ તો કઈ નહીં, આના કરતા વધુ મારતી હતી મારી મમ્મી તો. આ તો તમારી આ ખાનદાની બીમારીનો કંઈક ઈલાજ કરાવો ને. પારું કેટલા પૈસા પડ્યા હતા જોડે? તમારે શું કરવા? અલ્યા પેલો ગેસનો બાટલો ભરવા વાળો આવ્યો હતો એને હાલવાના કેટલા લેવા? 1000 રૂપિયા. પણ આપી દેવાના હો પાછા. આપી જ દઈશ ને મારા બાપ. પગાર થાય એટલે સૌથી પહેલા પૈસા તને આપીશ. હા એમને તો તમારું તો કઈ ઠેકાણું નહીં, પછી લીધા પછી પૂરું. એટલે મારા બાપ આપી દઈશ પાછા યાર. આ તો તિજોરીમાં હે ને ઉપરના ઓલામાં ખાનામાં જ પડ્યા, લઈ લેજો. આપી દેશો પાછા? હા એમ. હિમાની મેં તને 1000 વાર કીધું કે લેસન પહેલા કર, તું તને સમજાતું નહીં? એક ના કીધે 1000 વાર કે કરે તાણે તને સમજાય કે આ મારે કરવાનું છે એમ. કેટલી વાર કહેવાનું હોય પછી? જાણે હોય તાણે 1000 વાર કહીએ તોય ખબર નહીં પડતી. અલા ઉઠો ને, આમ તમને રજાના દિવસે 1000 વાર ના ઉઠાડવાના હોય, એક વાર ઉઠાડવાના હોય. તમને તો સમજ નહીં પડતી કે આ બધા 1000 વાર મને ઉઠાડવા આવે તોય હું ઉઠતો નહીં. એક વાર ના કીધે ઉઠી જવાનું હોય, 1000 વાર ના ઉઠાડવાના હોય તમને. ઊભા થો. રજાના દિવસે શાંતિ નહીં તમારી, 1000 વાર ઉઠાડીએ તોય ઉઠતા નહીં. મમ્મી અમારા પાડોશીને તો 1000 વાર સમજાવે ને તોય ખબર ના પડે કે આરે આમને કંઈક કહેવા માંગે છે. બોલો, એવું નહીં કે એક વાર કહેવાનું હોય, 5 વાર કહેવાનું હોય, 1000 વાર કહીએ ને તોય સમજણ ના પડે કે આ શું કહેવા માંગે છે. હરિદ્વાર જવાનું હતું ને તો મેં એમને 1000 વાર સમજાયા કે હે ને અત્યારે ના જવાય ભાઈ, રવા દો. તો હે ને 1000 વાર સમજાવીએ તો એમને ખબર ના પડે કે આ મને શું કહેવા માંગે છે. તો હે ને એવું નહીં કે આપણે હા ભાઈ 1000 વાર સમજાવે તો સમજી ના જવાય પછી. હા રેડો ને, એમને સમજણ જ નહીં પડતી. 1000 વાર સમજાવીએ ને તોય એક વાર સમજાવીએ, 1000 વાર સમજાવીએ, જવા દો. જલપા તને 1000 વાર સમજાવવાની હોય, આ તને ટોરું હોય ને સામે ટોરું તોય એક વારમાં સમજી જાય. તું 1000 વાર સમજાવીએ તોય પોડી સમજતી જ નહીં ને. તને ના નથી પાડી, કેટલી વાર કહેવાનું હોય પછી? શું 1000 વાર તને સમજાવવાનું મારે? તને
તને એવી નહીં ખબર પડતી કે મને આ એકવાર સમજાવે હે તો હેડો ભાઈ આપણે સમજી જઈએ પછી કેટલી વાર સમજાવવાનું હોય વળી 1000 વાર સમજાવવાનું મારા તો બાપ, તારા 1000 રૂપિયા લે, મારો લોહી પીવાનો મેલ તું. વળીએ 1000 તે મેં ચા માંગ્યા તમારા જોડે 1000 અરે રૂપિયા માંગતી નહીં પણ 1000 બોલીને મારા કાન પકવી નાખ્યા તે. એક વખત લીધા એમાં તો લોહી પી જાય તું મારું. મેં તમને નહીં કીધું તે 1000 રૂપિયા અમારે બેંકમાં તો તારે કેટલો ઉપકાર કર્યો પણ મારો. હું તમને ચા કહેતી હતી આ પણ બોલ કરીને મારા કાન પકવી નાખ્યા તે. તમારી વાતે નહીં હવે કરી આ તારી જોડે હે મારા બાપ, હું તારી જોડે કોઈ દાડો પૈસા 1 રૂપિયો નહીં લઉં. આ અડધી ડુંગળી તો હળેલી લાયા હો આ તો એમાં હું શું કરું? તે જોઈ ના લવાય આ તે જોઈને જ લાયો તો. કેવી રીતે જોઈ લાયા જેમ તને જોઈને લાયો તો એમ ઈને લાયો. કારણ હું કાલ જ YouTube માંથી જોઈને ઓપરેશન કરતા શીખી ગયો બધા પ્રકારના. એટલે હવે તારા કોઈ પણ સંબંધીને હૃદયનું, ફેફસાનું કે કોઈ પણ જાતનું ઓપરેશન કરાવવાનું તો મને કહેજે. ના હો એવા ખોટા અખાતરા મારા સંબંધી ઉપર ના કરતા ખાલી YouTube માંથી જોઈને કઈ ઓપરેશન કરતા કોઈ શીખી જતું હોય આ તો હું તને ઈ જ કહેવા માંગુ કે આખો દાડો તું શું મંડાણી હોય કુકિંગ શો જોઈને. આવામાં ઠેકાણા કરતા નહીં ને આખો દાડો કુકિંગ શો. શું બનાવ્યા ખામ? વઘારેલી ખીચડી એ ભગવાન, પાછું ખીચડું બનાવ્યું. લગન પહેલા તું મને ચેવ કહેતી હતી કે લગન પછી હું તમને 32 જાતના ભોજન કરીને ખવડાવીશ. 32 જાતના ભોજન ની વાત કર્યા વગર સાના માના ખાઈ લો ને તો જે મોઢામાં 32 છે ને એ પાડી દઈશ ખાઈ લો ઓય આટલું બધું શું કામ રહો 10 દિવસની તો વાત છે હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ એ વિચારી તો રોવ આવે મને. કાયમ આવું બોલતા હોય કોઈ દિવસ સારું જ નહીં કહેતા હવે તું આવીશ જ નહીં શું કરો લા તમે પથારી કરું છું પણ શું કામ પથારી કરો તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. આ પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આ આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે હું અહીંયા છું જોઉં એવું પણ તારો બાપ પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી તઈને દાડે તારા નાકોરા સાંભળું આખી રાત. જઈ નાકોરા નહીં બોલતા મારા એટલે આ તારો બાપ તારા જે હું જાગું હું મને ખબર કે તને ખબર હોય. તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાકોરાની, જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે ને હેડતી ઘડીકમાં કઈ તમે આવું ખોટું બોલો યાર મારા કદાચ બોલતા હોય નાકોરા બોલો પણ હું આખો દિવસની જેટલી થાકી હોય આ તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગરતા અમે થાક્યા હોય તારા રાતે આવીને તારા નાકોરા સાંભળવાના મારે પેલી બાજુ જોઈ. હું એવું તમને કહું કે તમે મંજીરા વગરતા હશો એવું વાત કરે હે તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ હુઈ જવું છે તમારે પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હુઈ જવું. ના અહીંયા હુઈ જજો નીચે નહીં હુવાનું કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડાની જેમ પડી રહે ને બિચારો ધણી હે તો નીચે હુઈ જાય લોકો શું કહેશે નહીં મારે આખી રાત જાગવું પડે હે તું પેલી બાજુ જતી રહે ને તો મને મજા આવે લ્યો હું હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું હે જાને મારા બાપ શું કરવા આવું કરે તું યાર. ને ઉપડો એનો જા તા કે તાર બાપ ના તાહી લઈને આવી હતી બેટ. તે મારા બાપના તાહી ના લઈ હોય તો શું થઈ ગયું તે જા વાત હે કરે ને આવા પેલી બાજુ જતી. કામ આવું જ કરતા હોય પોતાની જીદ કરીને જ હજાની માની હુઈ જાને આખી રાત ના પણ ઊંઘ હોય ને ગમે અહીંયા ઊંઘ આવી જાય અહીં તારો બાપ આખો દાડો થાકીને આવ્યો હે બપોરે તું તો ફરી જાય છે અમારે રાતે નહીં હુવાનું. તે હું ખબર વહેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના કર તારે અડધો કલાક જ લેટ ઉઠવું હોય રાત બપોરે તો 3 કલાક હુઈ જાય તું કામ પાછી. કરી થાક્યા હોય કે નાકોરા બોલે ને આમ થાય ને તેમ થાય હે ને વાત કરે હે હોશિયારી બખારો જ કરતી હોય ઉભા રહો. આ મારા બાપાનો બે આ બોલું ચાદર હે તમે લઈ લઈને પૂછો ને આઈ ગયા. અલી પણ ઓઢવામાં આવ્યું શું હે? હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે અરે આ મારા લઈને બાપા. મસ્ત મજાના હુઈ ગયા લેતા નહીં હવે પૂછો એમને ખબર પડે એ મારા બાપ ટાઢમાં ટાઢવા યાર. ના પૂછો ખબર પડે પૂછો મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે ને જે ઊંઘ આવે તમને આ તો મારા બાપાની રજી હારી છે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને હવે માની તું હુઈ જાને લોહી પીધા વગર આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વીડી યાદ રાખજે. ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વીડું જોતું ભાઈ બોલાય નાકોરા રજી વગર લોહીની પૂછો. પીનારી. ખબર પડે તમને જીવતા ઊંઘ આવે બિચારી આખો દિવસ કામ કરે છે. લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ સો હે એ તો તારે કરી કરો સારા મારા કામ કરવા દો જો ઘી સીધી આંગળી ના હરે ને તો આંગળી વાંકી કરવી પડે. દર વખતે આંગળી વાંકી કરી જરૂરી નહીં હોતી કોક દિવસ ઘી ગરમે કરી નખાય મારી દરેક વાતમાં તું ટોકતી હોય. હા બરોન ભાવેશ બોલો. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈનું નક્કી જેવું જ છે તમારી ના હંગાત કાલ છોકરી જોવા જવાનું છે તાર ભાઈનું તમે બાયોડેટા મોકલાવ્યો પેલા એમને હા અને તોય આ પડી એમને
હાથ પડે ને મારા પૈકી હારો નહીં લાગતો મારા હારા હાડરા લાગે એના ભરોસે તો કેટલી છોકરીઓ બેઠી છે. ઓહો જેનું ખુદનું જીવન રામ ભરોસે ચાલે એના ભરોસે છોડી બેઠી મારા ભાઈ બી આવું જ બોલતા હોય કાયમ કોઈ સારું જ નહીં બોલતા. તારા ભાઈ વચ્ચે હારું બોલાયું ને જો હારો હોત ને તો 35 વર્ષનો ના થયો હોત. તમારા બધી લપ કરવાની જરૂર નહીં. કાલ તમારી હંગત ખાલી છોકરી જોવા જાય. અલા બાપા મારું ખુદનું ડિસિઝન ખોટું પડેલું છે. હારી નહીં દેખાતી હતી? હારી દેખાય હારી નહીં હું અરીસો હે કામમાં હે અરે એરો કરે અરીસો હે ગામ જોયું મોઢું પોતાનું જોઈ છે એટલે તો કેવી ને જોયું તમારે ખાલી ને હંગત જવાનું હે બહુ લપ નહીં કરવાની. મારા બાપા મારા વેહના ઠેકાણા નહીં હજી તો વાળમાં ડાઈ કરાવવાની છે બાકી. કોને કીધું તમને ડાય કરાવવાની છે? ડાય વાય કરાવવાની નહીં. એટલે મારે એમ નામ જવાનું એમ હાસ તો અને હું ખરાબ દેખાવું ચાલશે. હાસ તો તાણી ને જોવાનું બદલે તમને જોઈ લે અને તમને પસંદ કરી લે. માર શું જો કરવાનું? તમને પોતાને ખબર એક તારો ભાઈ ચેવા દેખાય. તમારે જેન તે બોલવાનું નહીં મારા ભાઈ વિશે. તો તમને હારા લાગતા હોય બરાબર તો તમને ચોઈસ કરે તો એ ભાઈ તમારે ખાલી કાલી ને હંગત જવાનું છે. આ બહુ હું ચાહે જવાનું નહીં તારા વેંગત હું ચેક જઈશ ને તો એને જોતા હે કે એના જો કોઈ વખાણ કરશે ને તો મને દાંત આવી જાય. હું નહીં જવાનું બાબા મને ના મોકલે. વખાણ કરતો તમારે સામે એના હંગત હંગત વખાણ કરે કે અમારે સારું મસ્ત ચાલો, એના વખાણ મારા માટે. હાસ તો તાણે આવું હસવાનું હોય મજા મારા આવે. લગન થયા ને તારી હંગાત તારા નેટ લવડતું નેટ આ તો નાનો હોય તો એવું હોય વાત કરે. તારા કઈ એટલો નાનો નતો કે 17 વર્ષનો તો હતો તારો ભાઈ. બચારાને જાણો તાણી ઉડાવતા જ હોય છે. તારા ભાઈની મારા મોઢે વખાણ નહીં થાય. તું મારા ભરોસે ના રહેતી. તું કહી દેજે તારા પપ્પાને કે પેલા જે હાટવી હે ને એમને મોકલી દે મારા ભરોસે. એમને તો જવાનું નહીં તમારે જ જવાનું છે. કાલ તૈયાર થઈ જજો સવારમાં. અલ્યા બાપા મારે ધંધે જવાનું હોય છું. મેં ફોન કરી દીધો મારા પપ્પાને કે અરે આવી જશે કાલ 7 વાગે એવું કીધું હે છે મેં એમને. ભગવાન. મારા નામે તમે યાર ચરી ખાઓ યાર. તો જવું જ પડે ને વાત આમ નામ કરીને મને એક તો પેલા વરગાડી દીધું ને હવે તારા ભાઈને મારા નામે આવશે બધું. પેલી સોડી મને કહે છે બચારી કે બનેવી તમે આયા તા તમારે કહેવાય નહીં કે આવો હતો ઈ. ઈ તો પેન્શન એટલે ખબર પડી જશે. હાય ખબર નકરા મજા ગુટાડતા માં ભાઈને જવાનું એક નહીં જવાનું કાલ તમારે મને કહી દો. હવે જવાનું બાબા હા, બસ. જય જય આ તો હું ખાલી મજા કરું મારા હારું તો થઈ જતું ને તો હું એક વખત નહીં 17 વખત જઈશ. ખુશ હવે તો દાંત કાઢ બુડી. શું થયું મમ્મી કેમ ઉદાસ છે? શું કહું બેટા તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને તે ઈ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો. તમારી હંગાત લગન કરીને તમારી જિંદગી બરબાદ થઈ જઈ. કેવી રીતે? આ બાજુમાં જ હોની દુકાન હે કોઈ દિવસ લઈ જા મને. આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય. કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ. જાણે કઈ કહીએ એટલે તારું ડાચું ચડેલું જ હોય કાયમ. તે હાથે હોય જ ને. હાથે થાક તો લાગે જ ને. હા 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 જબરજસ્ત. તમારા ઘરે કરવાનું જ શું હોય? હેલે બોલો ને શેનું શાક બનાવું? અલી રોજ રોજ મને શું પૂછપૂછ કરે છે? તારે જીનું બનાવવું એનું બનાવી નાખ ને. આ મમ્મી આવજો હો. જય શ્રી કૃષ્ણ. રોજ આ તારી માં હંગાત તું શું વાતું કરતી હોય? આખા ગામના પડારા કરો છો તમે બે માં દીકરી? પારુલ હા બોલો. આખો દિવસ YouTube માં નકરી રેસીપી જોજો કરતી હોય ખાવાનું બનાવવાની. આ ખાવાનું કેવું બનાવ્યું તે? આ બોલ. અલે બાપા આવ હું ઓફિસમાં કામ હે યાર. ઘડીએ ઘડીએ ફોન ના કર કરીશ. પારુલ હા યાર મારા કપડા નહીં મળતા યાર ગોતી દે ને. પારુલ હા મારા બૂટ ક્યાં હે બકા? આ લઈને આઈ યાર. પારુલ મારા ફ્રેન્ડ અંગા એકલો ફરવા જાવ. જઈ જવાનું નહીં. જવા દે ને યાર આવું શું કરે? ના એ મારા બાપ હવે કંટાળી ગયો હું. તું તારા બાપના ઘરે થોડાક દાડા જઈએ ને તો ઘરમાં શાંતિ થાય. પારુલ ચાણા આવવાની પાસેથી તારા વગર કઈ ગમતું નહીં યાર. સાચું બસ હવે એમાં તો બધું એવું જ હોય. હવે તમે સાના માના બેહો ને તમને કઈ ખબર પડે નહીં ને. તમારે રોજ સવાર ધંધે જતું રહેવાનું હાજે પાછું આવવાનું. તમારે વચ્ચે બોલવાનું નહીં. આ તો બહુ થાકી જઈ. ઓહો એવું તો શું કામ કરાય છે તું થાકી જાય? રજાના દિવસે આખો દિવસ સોફામાં પાડાની જેમ પડ્યા રહો તો તમને એવું નહીં થતું કે કોઈક દિવસ ઘરકામમાં મદદ કરાવ? આખો દિવસ મારું લોહી પીપી કરતી હોય. તાર બાપા આવે એટલે કહેતી હોય તો આ શાનું શાક બનાવું? મારે તો રોજ એક ની એક ઉપાધિ હોય.
આજ હું શું પહેરું મને કઈ ખબર નહીં પડતી. હે ભગવાનનો ડર રાખો, કબાટ આખું ભર્યું તારું. તો નેલા હું જેવી લાગુ? ઊંડી ભેંસ જેવી. રોજ એકના એક સવાલ પૂછતી હોય, શરમ ય નહીં આવતી તને? અલી તને શું વાત કરું, અમારા રે ને તો બહુ ભોરા હે, એમને તો બધાય છેતરી જાય. મારે એમને કઈ અડી ના નીકળાય, મારે તો એમને પૂછવું પડે. આ તો તમારી મમ્મીને સમજાઈ દેજો. આ તો હું તમારા લીધે કઈ બોલતી નહીં, ને તમારા જેવું ભૂંડું કોઈ નહીં. આ તો હું હતી ને એટલે ટકી રહી, બાકી બીજી કોક હોત ને તો ચાંદની જતી રહી હોત. આ ટીવી જોતા હોય તો લાઈટો બંધ કરતા હોય તો બધું મારે જ કરવાનું. પગ ઉપર લો, ખબર નહીં પડતી પોતું કરેલું હે. જો પગલા પડે ને તો ટાંગા ભાગી નાખીશ તમારા. પપ્પા મમ્મી બોલાવે. નહીં આવું જાતા મમ્મી ના પડતી. પણ પપ્પા મમ્મીએ કીધું રોટલીનું કામ હે. હવે તારી માને કહી દે કે પપ્પાને રોટલી નહીં ખાવી. અરે પણ રોટલી ખાવાની બનાવે બોલાવે હે. અલી અમારા આ તો પુષ્પા જેવા જ છે. ગમે એટલું સમજાઈએ ને તો દોઢા જેડતા હોય. મને એમ કે મારા વખાણ કરી. હા બ્રોનલા, હા બોલ. આ તમારા મમ્મી પપ્પાની અઠવાડિયેથી આયા હે, હવે ચાણે જવાના હે. તને શું ભાર કરે છે? ભલે ને 5 દાડા રહેતા. તો મને જ નડે ને, તમારે તો સવારમાં ઉઠીને ધંધે જતું રહેવું હે. આ તે પછી કામ ધંધે તો જવું પડે ને, ઘરે જ રહે ને તો કે ચા એમને કામ ધંધે લઈ જો કે. તો સવારમાં વહેલા ઉઠી જાય હે 5 વાગે ને, વહુ બેટા ચા બનાવજો. એટલા વહેલા ઉઠવાની ચા જરૂર છે એમને? હવે તને ચા બનાવવામાં તકલીફ પડવા માંડી છે. હાસ તો તાણે અમે ચા મસ્ત મજાના હુતા તારા હોય. બૂન ને તારા બનેવી આયા હતા હમણાં 3 દાડા મોર. રાતે 3 વાગે હવે ગપટા મારે ને 5 વાગે તો ઉઠીને એમના માટે એ જીજાજી હું તમારા માટે કઈ બનાવી દઉં. જો હે ને મારા બનેવીને બચારાને વચ્ચે લાવે હે આ તો મારા મા બાપ ને વચ્ચે લે તો તારા બનેવી તો આવશે જ. અને તમારા બાપા તો પાછા હે ને એવું નહીં કે આપણે આ વહુએ કચરો વાર્યો હે તો લાય આપણે હે ને થોડું કામ હારું રાખીએ, નકરા ઠૂંઠા પાડે જાવ હોય ત્યાં. તારો બાપ આવે છે ને તારે ચલમ પીતો હે ચલમ કઈ ઠલવે હા આમ કરી. મારા તારા બાપા તો કઈ નહીં થતું તને. મારા બાપા બચારા કોક દિવસ આયા હોય. આ તો મારા બાપા કઈ હાથ જેવા નહીં નીકળતા હતા, ગામડે રે બચારા. તમારા મમ્મીને કામ કરતા જોર આવે છે, એમને કશું નહીં કરવું હતું. ઓહો તાણે એવું નહીં કે વહુને કામ કરાવીએ. અને જો ડ્રેસ તારી મમ્મી અહીંયા ઘરે બેહી જ રહે, તારા ભાઈની વહુ જોડે જ કામ કરાવવાના. તને તો મેં કોઈ દા ખેતરે નહીં બતાવ્યું. તારી ભાભીને તો તું ખેતર લઈ જાય તારા બાપા. તે અમાર ખેતી કરે તો ખેતર જવું જ પડે ને તાણે. હા તે તો એ કામ ના કરે તો કે ઉંમર થઈ જઈ છે કે હવે વાત આખી કરે. જિંદગી થોડા ઢાયડા કર કરે. અને ડ્રેસ પહેર્યો હોય ને તો એમને આમ મોઢું આમ ચડી જ જાય. ઓહો. એટલે અમારે કોઈ દિવસ રહેશે નહીં પણ પહેરવાનું. તું 10 દાડા ડ્રેસ ના પહેરે તારું કઈ જાય ખરું? તો પણ એમને શું વાંધો પડે હે? તારા બાપ પણ તાર ભાભીને કહેતી હોય તો પહેરવાનું. ત્યાં તો તારા બાપા પહેરવા નહીં દેતા. તે તો ગામડું હે એટલે ના પહેરવા દે. હા તે આ તો કઈ બહુ મોટું સિટી નહીં. હા તે વળી એમાં શું થઈ ગયું? તે આપણે જે ફરવા જઈએ તો એમને ગમે નહીં. એવું નહીં કે આપણે ભલે નાના હે તો ફરવા જાય ભાઈ. આ તો- અચ્છા તો અચ્છા એટલે તારી તો દર વર્ષે 4 વખત ફરવા જવાની ટ્રીપ કરવાની તારી પ્લાનિંગ હોય. 15 દાડાની ટ્રીપ કરશું. તારા બાપા પૈસા મેલી ગયા હે? આપણે ફરવા જવું મારા બાપા પૈસા આપે? હા તે હોશિયાર. વર્ષમાં 1-2 વખત હોય બરોબર છે. ઈ તા તો તારી જીદુ હોય હે કે કકરાટ કોણ કરે એના હિસાબે તને લઈ જવી પડે. બાકી મને ઈચ્છા નહીં હોતી. ઘરમાં આપણને એમ થાય કે ફ્રેશ થવાય થોડું, કેટલે બહાર જઈએ એમ થાય એ કે બાપા મારા મમ્મી પપ્પા વર્ષમાં 5 વખત આવશે. 10 15 વખત 15 દાડા રહેશે. તારે સહન થતું હોય તો રે ને તો ઉપડે. તો તમે એમને સમજાવી દેજો. હું શું સમજાવું? મને હું બાપા બધાએ કંટાળ્યો હું. તને સમજાવું એમને સમજાવું? કને સમજાવવાના મારે? મારા હાહરાને ફોન કરતો. મારા હારે કે બેટા જે હવે હે ને ઈ સહન કરો, બીજું શું કરું? આલો વાંચો શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાયું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. હેલા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા લગ્ન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોઈ હંગાત થયા હોત તો? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં. બૂચ મરી જતી ના તો. આલો ખાઈ લો. તમારે એક ડ્રેસ લાવવાનો હતો ને એ ભૂલી જાય. એમ નહીં કે આપણે લેતા જોઈએ. એ મારા બાપા કંટાળીને આવ્યો આખા દાડાનો. તું ખાઈ લેવા દે મને શાંતિથી. આ તે ખાઈ લો ને, મેં ત્યાં તમને ના પાડી છે. તું આખો દાડો બકવાસ કરે યાર. ખાવા દેતી નહીં શાંતિથી. આજ કરિયાણું લાવવાનું હતું, તમે કશું ના લાયા. શાકભાજી ને બધું. પણ મેં દુકાન વધારી ત્યાં સુધી કરિયાણા વાળો બંધ થઈને જતો રહેતો યાર ઘરે. તો યાદ કરીને તમે લઈ ના લેવાય વહેલા. હું ખાવા બેઠો, હું ખાવા દઈશ શાંતિ. તું મને હા તો ખાઈ લો, હું તમને થોડી ના પાડું. બોલ કરે નકરું.
આજ કામવાળી નહીં હોય, બધું કામ પડ્યું છે, કચરા પોતા કપડા ને વાસણ ને બધું. એટલે મારા બાપ માણસ કંટારીને દુકાને ઘરે આવ્યો હોય, શાંતિ ખાવા તો દો યાર. શું નકરા યાર બોલ બોલ કરો યાર તમે બધા યાર. હું ના પાડું તમને, ખાવાનું કરો ને તમ તાર ખાઈ લો તમ તાર. પણ બોલ બોલ કરે હે, ખાવા જો હું બોલે હે, શું કરવાનું? આમ કોરિયો તો અંદર શાંતિથી ઉતરવો જોઈએ કે નહીં? ખાઈ લો. તમારા મમ્મી એ આખો દિવસ બોલ 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 કરતા હોય, બધું અમારે સાંભળવાનું કરે રહી, તમારે તો જતું રહેવાનું. એ ભગવાન મારે નહીં ખાવું. પેલા હે ને હું તારો કરિયાણા અંતા જાઉં, કરિયાણા વાળાની દુકાન ખોલાવડાવું, ત્યાંથી કરિયાણું લેતો આવું, પછી હે ને તારો ડ્રેસ વાળા જાઉં. તારો ડ્રેસ થઈ ગયો ને તો લઈ આવું, નકર ઉભા ઉભા સીવડાવડાવું, પાછો લઈને આવું રાતે. અને તારી મારી મમ્મીને કહી દઉં વૃદ્ધાશ્રમમાં જતા રહો, અને તું હે ને શાંતિ તારું કામ હું બધું પતાવીને પછી રાતે નિરાતે આવું, પછી ખાઈશ. હો હું છે તમને એવું બધું હા, કરવું બોલવાનું જ પડે. બંધ કરતી નહીં તું. જાણે તો હતા. આ માંડ કંટાળીને એક તો માણસ ઘરે આવ્યો હોય ને તું નકરું લોહી પીવે લ્યો. તો ચાણે મારે કહેવાનું તમને, તમે તો હવારથી જતા રહો, હાજે આવો પાછા. તો પછી તારી વાત હું સાંભળવા માટે થઈ કે રજા ના પાડું કઈ દુકાને કામ ધંધો કરવો કે નહીં કરતો? ન ખાધા ભેરા થઈ ને કે શું ખાશો? આઈને ખાઈને હુઈ જાઓ. એ મારા કઈ બાપ. સાંભળતા નહીં મારું કશું એ. તારા ત્રાસમાં તારો બકવાસ સાંભળવો ના પડે ને એટલે જ હું મોડા સુધી દુકાને રહું. આવું કોઈ કરતું હોય? આવું પણ ખાવા દેતી નહીં શાંતિ. તારા બાપને મેં ફોન કર્યો ને કે તમારી છોડી મને હેરાન કરે છે, તો મને શું કે ખબર હે કે બેટા તારું તો તું વિચારે હે, પણ મારું તો વિચાર કે એની માં મારી જોડે હે. મારી માને એવું કહેવાનું તમારે હું નહીં બધા કહેતો, તારા બાપાએ કીધું મને કે તું ઈચ્છા જેટલું ઝેલે હે ને એનાથી 4 ગણું એની માં મને ત્રાસ આપે હે. મેં કીધું હેડો આપણે બે જતા રહે છે બહાર. બહાર જવાની વાત કરો પણ તમે સાંભળવાની વાત નહીં કરતા. ખારું ભાઈ ડોલ કરી નાખીશ. મેં રજા પાડી દઈશ એક દુકાનથી. તું હેને રજાના દાડે મારે જેટલું કેવું હોય ને એટલું કહેજે. આ તારે ખાવા દઉં? હા, ખાઈ લો. રજાના દિવસે મને બધું હવે કરી ના આપજો. બોલતી હો. નહીં બોલવું હવે. રજાના દિવસે મને બધું કરી આપજો. ખાઈ લો. બોલતી નહીં. શાંતિ ખાવાય દેતા નહીં. હેલા, હા બોલ. તમે સ્કૂલમાં ગણિત નહીં ભણ્યા? ભણ્યો હું ને. તો તમે મારી કિંમત કેમ નહીં કરતા? એમાં એવું છે ને કે હું ગણિતમાં નપાસ થતો હતો ને એટલે જ મેં ભણવાનું છોડી દીધું. ભાવેશ, કઈ વિચારો હો તો હરખી રીતે પગ દબાવવાનું કરો ને. ભાવેશ, હા બોલ. માની લો કે મેં તમને 5000 રૂપિયા ઉસીને આપ્યા, મેં ચાણે લીધા પણ માની તો લો. પણ શું કરવા માની લઉં? પણ માનવામાં શું જાય તમારું? હે ભગવાન. હારું હેડ મેં તારી જોડે 5000 ઉસીના લીધા. હા તો એ 5000 મને પાછા જાણે આપશો. મને ખબર જ હતી. ચીટર. અરે રહેવા દે ને પારુલ, હું કરી નાખું. તું જા આરામ કર. હા અરે પારુલ આ તું શું કરે? લાય હું કરી દઉં. તું શાંતિ બેસ અંદર મોબાઈલ જો. હા લાય પારુલ, હું તને શાક સુધાર દઉં. હવે તમે સુધરી જાઓ ને તોય બહુ હે. તમે એમ કહો ને કે તમારું શું હે, તમારે મને કહો. આ તો કઈ નહીં પણ 2 દિવસ પછી અમારે હે ને ભાઈબંધોને એકલા ફરવા જવાનું. આઈ જેમ પોઈન્ટ ઉપર ખબર જ હતી તમારી કે તમારે કઈ ગરજ લાગે હે એટલે જ તમે આવો કડીએ વળીએ. ઘડીએ એમાં શું છે બેટા? ત્યાં આજ સુધી મને કઈ નાય નહીં પાડી. તું એટલી હારી છે ને. હું તમને જવા દેવાની નહીં. તમારે જે કરવું હોય એ કરી લેજો. પટાવાના ધંધા. પણ 2 વર્ષથી અમે ભાઈબંધો જઈ એકલા ફરવા નહીં ગયા. જ્યાં જઈએ ત્યાં તમને હંગાત લઈ જઈએ. એક વખત તો ફરવા જવા દે તું મને. હા તે બૈરાન તો હંગાત જ હોય ને. ચા હોય બૈરા તાણે? બૈરા પણ એકલા છોકરા જતા હોય ને તમારે અહીં શું કરવું અહીંયા? ના પાડીને તમને નહીં જ જવાનું. હું તમને જવા દેવાની નહીં ગમે એ થાય. એટલે મારા બાપ. એટલે આવા પટાવાના ધંધા નહીં કરવાના. અરે હું ખબર તને પડે? પટાવતો નહીં બકા. મેં તને ઘરકામની કોઈ દિવસ ના પાડી છે આજ સુધી. તે આવી તા છે તે કામ કરાવ્યું તમે મને. આઈ છે મોટા. જવા દે ને એટલે બકા. પૂરા ના તમને કીધું ને નહીં જવાનું એટલે નહીં જવાનું. એકવાર ના પાડી એટલે પૂરું. પેલા હે ને મારા બાપા ના પાડતા હતા કે તું નાનો હો હજી. હવે તું ના પાડે. હા તો ના જ પાડે ને. પૈણ્યા પછી તો બૈરા હંગાત જ હોય. પણ લઈ તો જ્યાં અત્યાર સુધી નકરા જાજા જ કરે બૈરા હંગાત. હવે એક વખત તો એકલા જવા દે. નહીં જવાનું. એકલાને કોઈ દિવસ ક્યાંય જવાનું નહીં. એ મારા બાપ. તમને હંગાત લઈ જઈએ એટલે શું થાય? ભાઈ ખાવાની ને બાવાની બધી જફા થાય એટલે હું અમે એકલા જઈએ તો આવા. પૈણવું નતું ને. જફા થાય તો એકલાને જ રહેવાય. એટલે મારા બાપ જવા દે ને બકા. આવું શું કરે તું? નથી જવાનું કીધું ને. હું છેલ્લી વાર કહી દઉં તમને જવાનું નહીં. એ પૂરું. મારા બાપ. પારુલ તારે શોપિંગ કરવાનું તો જવાનું? હા જવાનું હતું ને. લે બકા આ 1000 રૂપિયા
થઈ રહેશે ને? હા થઈ રહેશે હો. અને તું પેલું અને- પાર્લર જવાનું કહેતી હતી તો અને હા અમારે પાર્લરે જવાનું છે લે બીજા 500. હવે અને અમારે ચાંદીની પાયલ લાવવાની હતી. લે બીજા 1000 રૂપિયા. હવે તો રાજી ને? હા હવે રાજી. હવે હું જાઉં ફરવા મારા ભાઈબંધો ભેગો. હા જાઓ પણ હે ને છેલ્લી વખતનું પછી નહીં જવા દઉં યાદ રાખજો. આ છેલ્લી વખત હવે નહીં જવાનું. હેલો હું તમને એક વાત કહું બોલ પણ એક શરત. એ વાત તમારે કોઈને કહેવાની નહીં. બોલ ને બાપા, આમે તારી વાત કોઈને કહેવા જેવી હોતી જ નહીં. જોજો મિત્રો, આની બુદ્ધિ કેટલી છે. પારુલા શું છે બધું? ફૂલ વાયેલા હે. ફૂલ નહીં, તારો બાપ રાયડો છે. આમ જોલા આ તમારા સંબંધી આરામ કરે. વાહ સાલે સાહેબ, તમાર તો બહુ જલસા હો. આમ જો નલા આમાં ચી મસ્ત સ્કીમ હે. એક ખરીદો ને એટલે એક ફ્રી હે. પણ પેલા એકના ખરીદવાના તો પૈસા હોવા જોઈએ કે નહીં? આ તારો બાપ ઉધાર વાળાના વ્યાજના પૈસા ગણી ગયો. આમ લાવો ને રિમોટ. તમને તો ખબર જ નહીં હોતી કે કઈ ચેનલ ઉપર કયો પ્રોગ્રામ હારો આવે હી. આમ હામ શું જોઈ રહ્યા હો? તમને તો એવું જ લાગતું હશે કે હું બાજવાના બાના ગોતું નહીં. અરે ના બાપા ના, તું બાજવાના બાના નહીં ગોતી, તું ખાસ ખાલી મને ગોતે હે. બાના તો આખા ગામના તારી જોડે પડ્યા હોય. પારુલ, મમ્મીનું નામ લખાવું ચારધામની જાત્રા માટે. ભેગું ભેગું તારું લખાઈ નાખું. ના બાપા મારે ક્યાંય જવું નહીં. ચલ. ઈ ચારધામની જાત્રાએ જાય ને તો મારે ઘરે જ ચારધામની જાત્રા હે. પારુલ, એક ગ્લાસ પાણી ભરીએ. હું નહીં લેવા જવાની. આમ ડોરા ના કાઢશો. ડોરા કાઢશો એટલે હું કઈ લેવા નહીં જવાની. આખો દિવસ પાડાની જેમ પડ્યા રહો. કઈ કામ ધંધો કરો. કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય. મને ખબર છે કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય, પણ હું રિસ્ક શું કરવા લઉં? પારુલ, તમે પુષ્પા 2 જોઈને આયા, કેવું લાગ્યું પિક્ચર? પિક્ચર તો સારું હતું પણ મારા બેટા ઉલ્લુ બનાવે. કેવી રીતે? અંદર લખેલું પુષ્પા 2 તો પુષ્પા 2 ના હોવો જોઈએ. બીજો તો છે દેખાણ જ નહીં. હારું, રોઈશ મિનિટ. હિમુ, તારા મમ્મી માટે પાણી લીધી? હિમુ પાણી નહીં સ્ટિંગ લાવજે સ્ટિંગ. એ ભગવાન યાર, મારી વાત તો સમજ યાર તું પહેલા. તમારી મરજી પડે ને એમ કરો. પપ્પા, હા બેટા. મમ્મીનો કહેવાનો મતલબ એવો નહીં કે તમારી મરજી પડે ને એમ કરો, પણ એનો કહેવાનો મતલબ એવો છે કે તમારે આમ તાકાત હોય ને તો તમારી મરજી પડે ને એવું કરીને બતાવો. મારી એક વાત નહીં સાંભળતી તું. હવે ખબર પડી ને? જાણે તું મારી વાત નહીં સાંભળતી હોય તાણે મારા ઉપર શું વીતતી હશે? હેમુ હા? આ તો બહુ જ ખુશ છું. આ તો તાર પપ્પાએ મને ડોલ કીધી. મમ્મી તને સાંભળવાની ભૂલ થઈ હશે. ડોલ નહીં ઢોલ કીધું હશે. હેલા 9 વર્ષ ચાલુ થાય તો તમે મને ગિફ્ટ નહીં આપો? શરમ કર, નકરું આખું વરહ માગ માગ જ કરતી હોય. આવું શું કરો કંઈક તો આપો. એ ભગવાન, બોલ શું જોવે તારે? મને કંઈક એવી ગિફ્ટ આપો જે 12 મહિના સુધી ચાલે. આખું બંધ રાખ. લે હવે આખો ખોલ. આ શું? કેલેન્ડર. ત્યાં તો કીધું કે 12 મહિના સુધી ચાલે એવી gift આલો. વાપર હવે, મોજ કર. તને મારી કોઈ દિવસ કદર જ નહીં થઈ. હું કેટલું બધું કરું તારા માટે. હજી તો હું તારા માટે તાજમહેલ બનાવવાનું વિચાર્યું હતું. હે ક્યારે બનાવવાનો હોય? ક્યારે બનાવશો કોને? બસ તું મરે ને એની જ રાહ જોઈ રહ્યો.